હલકારો હલકારો હોંડ માર વાળતે એ રતન હલકારો હલકારો હોંડ માર વાળતે માર વાળતે સજાઓ માર વાળતે हेलो हेलो लो बेटा दूधड़ा पी लो ए दूधड़ा पी लो ना मेरा बाण दूधड़ा पी लो ना मेरा बाण अपनी गायों ना मीठा दूधड़ा पी लो रामदेव बाण दूधड़ा पी लो रामदेव बाण यावा परत दूधड़ा ने पाजी गोड़ लिया बाळको हाथ पकड़ी तो चाल स्वामी ने कहो एमने समझावे ने दूधड़ा पण भावे अरे स्वामी आ बाळकोए हाथ पकड़ी छे ल्यो स्वामी तमे एमने समझावो अने दूधड़ा पण भावो जी जी सती आपो ये दूधड़ा पी लो राम ने बाण दूधड़ा पी लो नाने प्रथम दूधड़ा पाछी अंगुलीला दूधड़ा पीलू लाले बाण दूधड़ा पीलू वीर प्रथम दूधड़ा पाछी घोड़ीला घोड़ीला हे प्रधान जी महाराज बाळको हंट छोड़े तेम नथी माटे राज्य मांथी कापड़िया भाई ने बोलावो એટલે महाराज આ કાપડિયા બા હોતા જણા છે जय हो महाराज अजमलनी जय हो पधारो पधारो कापड़िया भाई जी महाराज अतारे बोलाव्यो ए कापड़िया भाई तुम्हारी पोटली में कोई लीला रंग नो कापड़ होय तो बताओ भाई नहीं महाराज मारा पोटला में नीला रंग नो कापड़ तो नहीं भाई कापड़िया तू तारो पोटलो तो खोल तेमा लीला रंग नो कापड़ जरूर हसे हाँ तो जोई लो ए कापड़िया भाई जी महाराज
તમારી પોટલીમાં લીલા રંગનો તમે તો કાપડનો કહેતા હતા કે નથી, તો આ ક્યાંથી આવ્યો? અરે ખબર નથી મહારાજ, હું ઘરેથી નીકળ્યો હતો ત્યારે તો લીલા રંગનું કાપડ નાખ્યો જ ના હતો. બરાબર. ઠીક છે ભાઈ કાપડિયા, હવે આ કાપડિયાની કેટલી કિંમત આપવાની ઈ કયો? ના મહારાજ, આના કઈ કિંમત કે રૂપિયા ન હોય. મને તો તમારા બાળકો ચમત્કારી લાગે છે. નહીં નહીં કાપડિયા ભાઈ, દાનજી જી મહારાજ. આ કાપડિયાને દક્ષિણા આપી ઇનામ આપી વિદાયમાન કરો અને રાજ્યમાંથી હરિલાલ દરજીને બોલાવો. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. હા મહારાજ, હરિલાલ દરજી આવી ગયા. રામ રામ મહારાજ, રામ રામ. રામ પધારો હરિલાલ ભાઈ દરજીભાઈ પધારો. એ દરજીભાઈ બોલાવવાનું કારણ એ છે કે આજે તમને રાજનું કામ આપવું છે. આ લીલા રંગનો તમને કાપડ આપું છું. 2 દિવસમાં એક સરસ સુંદર મજાનો સરસ ઘોડીલો સીવી આપજો. આ મારા બાળકો ખુશ થઈ જાય એવો ઘોડીલો સીવજી આપો દરજીભાઈ. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. લ્યો ભાઈ કાપડ લ્યો. ચાલો, આજે તો રાજનું કામ જડી ગયું છે અને હવે મારા એકલાથી થાય એમ નથી. હવે દર્જણને બોલાવવું પડશે. થોડાક નખરા તો કરશે. આજે દરજી રે બોલાવે દર્જણ આવજે રે. હે આજે આપણી દુકાન, આજે તૂટેલી દુકાન, આજે દરજી બોલાવે દર્જણ આવજે રે. અરે બોલાવાનું કારણ પૂછી. પેલા ઈ કે આટલું તૈયાર થઈને ક્યાં જતી હતી? ફેશન શો માં. લ્યો, હવે બ્યુટી પાર્લર વાળા પણ કમાલ કરે છે. હું તો ઓળખ્યો પણ નહીં. આ મારી ઘરવાળી છે કે કોઈ મોડલ જો મોડલ છે? જો તને ખબર હે? અરે ઈ વાત હું આ જોતા કચરો કેટલો પડે છે. જો દુકાનમાં વારી નાખતો. ઈ મારામાં ના આવે, ઈ તારામાં આવે. ઝાડુ તને ઉપાડવું પડે. જલ્દી થી વારી નાખ. કોણે કીધું? જલ્દી વારી નાખ. નથી વાતી, જા તારા થાય તને. તો હું વારી લઈશ. ભાડા ને વાટે. હા ઈ વાત સાચી. હવે આ મુક ને આ જો લીલા રંગનું કાપડ કેવું છે ઈ કે. જોરદાર હે. આનામાં તો મારી પંજાબી જોરદાર થશે. જા જા પંજાબી વાળી. અરે આમ આથી તો રાજકુમારોના ગોળલા સીવાના છે. ગોળલા પંજાબી નયો તો હાથની રસોડામાં તાળું લાગશે પછી કેતો નહીં મને. બાપા, હવે તો કામ બગડ્યું. આવડો આવડો મોટો આવડો પિત્તળનો તાળો જોયો હે? હવે આ સમજે તેમ નથી હો દિનેશભાઈ. આ નહીં સમજે. હવે તો બાબુલાલ ને બોલાવવું પડશે. ઈ જ એની મમ્મીને સમજાવે. આપણા કામ નથી. હે આજે પપ્પા રે બોલાવે બાબુલાલ આવજે રે. હે આજે આપણી દુકાન, આજે તૂટેલી દુકાન, આજે પપ્પા બોલાવે બાબુલાલ આવજે રે. આજે પપ્પા રે બોલાવેલા બાબુલાલ આવ્યા રે. આવ્યા આપણી દુકાન, આવ્યા તૂટેલી દુકાન. આજે પપ્પા બોલાવેલા બાબુલાલ આવ્યા રે. કેમ પપ્પા મને અત્યારે બોલાવ્યો? અરે બાબુલાલ, પહેલા મને ઈ કે આવવામાં આટલું બધું મોડું કેમ થયું? અરે પપ્પા, એ તો તમે વાત જ છોડી દો. આ મારી મમ્મીએ દેશી ઘીનો શીરો બનાવ્યો હતો. એવો મસ્ત હતો. તમારા માટે તો ભલે ન રાખ્યું, મારા માટે પણ ન રાખ્યું. પોતે ખાઈ ગઈ. અને એ વાસણ પર થોડું ચોટેલ હતું. તે ચાટવામાં થોડું મોડું થઈ ગયું. વાહ મોડસ વાહ.
જોયો આ વાસણ ઉપર ચોટેલો હતો ઈ ખાઈને આવ્યો છે બોલો શું કરીએ હવે? અરે બાબુલાલ આને મૂક ને તારી મમ્મી તો છે જ એવી આ જો આ લીલા રંગનું કાપડ છે અને આમાંથી રાજકુમારોના ગોળા સીવાના છે અને તારી મમ્મી કહે છે કે મારા માટે પંજાબી સીવી આપ. બોલ ઈ કેમ બને? અરે ના ના પપ્પા, આમાંથી પંજાબી ન સિવાય, આમાંથી તો મારી સફારી લાટ સિવાય. લ્યો આ તો દર્જણનો બાપ નીવડ્યો. અરે બાબુલાલ આમાંથી રાજકુમારોના ગોળા સીવાના છે ગોળા. ના ના, આમાંથી તો સફારી નહીં સિવાશે તો કાલે નિશાળ જવાનું બંધ. લ્યો હવે શું કરું ખબર નથી પડતી. એ પંજાબી સીવું ના સીવું મારી મરજી રે, મારી મરજી રે, મારું નામ હરીલાલ દરજી રે. કરુણા કરો મારી મરજી રે, મારી મરજી રે, મારું નામ રવિલા દરજી. સફારી સીવું ના સીવું મારી મરજી રે, મારી મરજી રે, મારું નામ હરીલાલ દરજી રે. નિશાળ જાવું ન જાવું મારી મરજી રે, મારી મરજી રે, મારું નામ બાબુલાલ દરજી રે. અરે આમ તમે મને હડતાલ કરશો તો કેમ ચાલશે? પણ કાંઈ વાંધો નહીં. હવે આ કાપડમાંથી ચોરી કરવી ને પાપનો ધંધો કહેવાય. પણ હવે તમે મને નહીં સમજો તો મારે કરવું પડશે. જા તારા માટે પંજાબી સીવી આપીશ અને બાબુલાલ તારા માટે સફારી સીવી આપીશ. જાઓ હવે કામે લાગો. તો ઠીક. હલ હલ હે પ્રધાનજી, એ મહારાજ દરજીભાઈ ને આજે પૂરા 2 દિવસ થઈ ગયા. તે શું થયું? ઘોડીલો તૈયાર થયો કે ન થયો? જા તપાસ કરો ને. હા મહારાજ ભલે. હા મહારાજ દરજીભાઈ આવી ગયા. લ્યો મહારાજ ઘોડલો તૈયાર છે. વાહ વાહ, આપો આપો. પ્રધાનજી આ દરજીભાઈ ને ઇનામ આપી વિદાયમાન કરો ને રાજ્યમાંથી બને બાળકોને બોલાવો. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. આજે પ્રધાન બોલાવે બંને ભાઈ આવજો. હે આવજો રાજને દરબાર, રાજમાં પડ્યા તમારા નામ. આજે પ્રધાન બોલાવે બંને ભાઈ આવજો. આજે પ્રધાન બોલાવે બંને ભાઈ આવ્યા રાજને દરબાર, રાજને દરબાર. આજે પ્રધાન બોલાવે બંને ભાઈ આવ્યા. હા બેટા વિરમદેવ રામદેવ, તમારા પિતાશ્રી બોલાવે છે. પ્રણામ પિતાશ્રી. સુખી રહો બેટા રામદેવ, સુખી રહો વિરમદેવ. લ્યો આ તમારા ઘોડીલા તૈયાર થઈ ગયા છે તો ઘોડીલા ખેલવી. હા જો બેટા, ઘોડીલા રમવા માટે બહુ ઉત્સવ લાગી રહ્યા છે તો આ ઘોડીલા ખેલવી અને વેલેસર જલ્દી પાછા વળી રાજમાં પધારજો. જેવી તમારી આજ્ઞા. જી લ્યો મોટા ભાઈ, પ્રથમ ઘોડીલો તમે ખેલો. નહીં નહીં નાના ભાઈ, તમે મારાથી નાના છો તો પ્રથમ ઘોડીલા તમે ખેલવો. નહીં નહીં મોટા ભાઈ, તમે મારાથી મોટા છો, પ્રથમ ઘોડીલો તમે જ ખેલો. તો લાવ હું પ્રથમ ઘોડીલા ખેલું. ઘોડીલા ખેલવે વિરમ દેવીર, ઘોડીલા
તમે ખેલવું લાવ હવે હું ખેલું ખેલવે રામદેવ વીર ગોરીલા ખેલવે રામદેવ નાયક મલજીના બાળ ગોરીલા ખેલવે રામદેવ એ જુઓ જુઓ ને રામદેવ જાય લીલોડા ગોળ લેકડી એ રોડી દર્શન વેળાયું વહી જાય લીલોડા ગોળ લેકડી એ પિતા યજમલજી નો બાળ ગોળ લિયો લઈને યુને એ જુઓ જુઓ ને રામદેવ જાય લીલોડા ગોળ લેકડી અરે આ શું મારો નાનો ભાઈ તો આકાશમાં ઉડી ગયો હવે હું ઘરે જઈશ ને મને માતા પિતા પૂછશે તો હું એમને શું જવાબ આપીશ એ આરે આજ ઘરે રે જાસુ ને પિતાજી પૂછશે એ હારે આજ કરે રે સોને પિતાજી પૂછશે એ કિયા મેલિયા વ્યાના ને રવીર કિયા મેલિયા વ્યાના ને રબાણ કરે રે સુને પિતાજી પૂછશે આવા કુવામાં ઉતારે વિરાતે વરદાન આપ્યા એ વરદાન આપ્યા તમે મારા વીર વરદાન દીધા તમે મારા વીર કુવામાં ઉતારે
ને મજાર આવજો ચંદન ચોક ની મજાર વિરામ દેવ બોલાવે પ્રધાનજી આવજો. હા બેટા વિરમદેવ, શું કામ રુદન કરો છો અને મને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, હું અને મારો નાનો ભાઈ રામદેવ જ્યારે ઘોડેલા ખેડતા હતા એમાં જ નાના ભાઈ રામદેવ આકાશમાં ઉડી ગયા. હા બેટા, કાંઈ વાંધો નથી, ચાલો ઘરે, હું તમારા પિતાજીને હું જવાબ આપીશ. હા મહારાજ, રામદેવ ઘોડીલા ખેલતા આકાશમાં ઉડી ગયા છે અને વિરમદેવ રુદન કરતા હતા અને આ વિરમદેવ અહીંયા ઊભા છે. જી 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 એવા કહું દઈ વિરમદેવ દિલના કે ઉદાસી જણાયા. એવા કહું દઈ વિરમદેવ દિલના કે ઉદાસી જણાયા. એ કરો કાંઈ તમારા દિલની વાત, કરો કાંઈ અમારા હૃદયની વાત. ઉમર મોરા ઓ રે વિરમદેવ દિલના કે ઉદાસી જણાયા. અરે આજ વિરામ દેવ કહેને પિતા મારતા બડો એ કરો મારા દિલડાની વાત, કરો મારા રોજિયાની વાત. વિરામ દેવ કહેને પિતા મારતા બડો. અરે પિતાજી, હું અને મારો નાનો ભાઈ ઘોડલા ખેલતા હતા બરાબર. એના જ રામદેવ આકાશમાં ઉડી ગયા છે. શું વાત કરો છો વિરમદેવ? હે પ્રધાનજી, જી મહારાજ. આ વિરમદેવજી શું કહી રહ્યા છે? હા મહારાજ, સત્ય વાત છે મહારાજ. તો 100% દરજીએ કાંઈ પણ કાવેતરું કપટ કર્યું છે ઘોડીલામાં એવું લાગે છે. તો પ્રધાનજી, જી મહારાજ. હરિલાલ દરજીને પાછા અહીંયા કને રાજમાં બોલાવો. ભલે મહારાજ. હા મહારાજ, આવી ગયા દરજીભાઈ. નમસ્કાર મહારાજ. હે કરમચંદાલ કામચોર, નમસ્કાર પછી એલા તો તું મને ઈ કે ઘોડીલામાંથી કેવું કાવેતરું કપટ કર્યું હતું કે જેથી તારો બનાવેલ ઘોડીલો મારા રામદેવને આકાશ માર્ગે ઉડાડી લઈ ગયો છે. હે દરજી, જે હોય તે સત્ય હકીકત સંભળાવ. નહીં નહીં મહારાજ, મેં ઘોડલામાં કાંઈ પણ કાવતરું નથી કર્યું. હે દરજી, હજી તને કહું છું, જે હોય તે સત્ય હકીકત કઈ સંભળાવ, નહીતર તને એન્ટર મારી ને જેલમાં બંધ કરી નાખવામાં આવશે. માટે જે હોય તે હજી સાચું કહી દે. હા મહારાજ, હું સત્ય કહું છું કે મેં ઘોડલામાં કાંઈ પણ કાવતરું નથી કર્યું. પ્રધાનજી, જી મહારાજ. આ દરજી માની તેમ નથી અને સત્ય હકીકત કઈ સંભળાવતો નથી, તો એને એન્ટર મારી સંકટ જેલની અંદર એને બંધ કરી નાખો. બંધ તો ભલે કરી નાખો, પણ 7 દિવસ સુધી એને ખાવાનું તો અલગ, પણ એને પાણીનો ટીપો પણ મળવો ન જોઈએ. આ મારો હુકમ છે, બંધ કરી નાખો. હે જી દરજી રે
પુરાણું સંકટ જેલમાં વાયની કોણ લેશે એ સંભાળ રે દરજીને પુરાણું સંકટ જેલમાં સંકટ જેલમાં જોજે જોજે રે દર્દીડા મતા સોનાઈ તારી વારે રામોબી તારી વારે નોબી જોજે જોજે રે દર્દીડા મતા સોનાઈ હે પ્રધાનજી, જી મહારાજ. પેલા દરજીને પૂરા 7 દિવસ થઈ ગયા જેલમાં બંધ કરી રાખ્યો છે, તો એની જાવ જરા તપાસ કરો. ભલે મહારાજ. અરે મહારાજ, આ તો દરજી આ જેલના તો તાળા તૂટેલા છે, આ તો બહાર રખડે છે. શું વાત કરો છો પ્રધાનજી? આપણી સંકટ જેલના તાળા તૂટેલા અને પોતે દરજી બાર? હા મહારાજ. પૂછા કરો, તપાસ કરો, દરજીને જેલમાંથી મુક્ત કોણે કર્યું? હા દરજીડા, તને જેલમાંથી કોણ મુક્ત કર્યું? અરે મને તો મારા રામદેવે મુક્ત કર્યો છે. એ દરજી, જો તને જેલમાંથી મારા રામદેવી તને મુક્ત કર્યો હોત તો હમણાં ને હમણાં મારા રામદેવને અહીંયા બોલાવી ખાતરી કરી બતાવ, નહીં તો તને વળી પાછો જેલમાં બંધ કરી નાખવામાં આવશે. જેવી આજ્ઞા મહારાજ. આવજો રામા પીર, હે આવજો હિન્દવા પીર, દરજી ઉભો પુકાર કરે આવજો રામા પીર. આવજો રામા પીર, આવજો હિન્દવા પીર, દરજી આજે પુકાર કરે આવજો રામા પીર. એ 7 દિવસથી જેલમાં પુરાણો કોણ લેશે સંભાળ, આવશો નહીં તો રાજમાયા જે પત જશે તમારી. આવજો રામા પીર, આવજો હિન્દવા પીર, દરજી ઉભો પુકાર કરે આવજો રામા પીર, તમે આવજો રામા પીર. બોલ દરજી, તારી પુકાર સાંભળીને આવ્યો છું. બોલાવાનું કારણ? હા પ્રભુ રામદેવજી, તમને તમારા પિતાશ્રી બોલાવી રહ્યા છે. પ્રણામ પિતાશ્રી. સુખી રહો બેટા રામદેવ. હે બેટા, બેટા રામદેવ, આટલું બધું સમય તમે ક્યાં રોકાણા હતા? દરજી એવું સરસ મજાનું ગોલું બનાવ્યું હતું કે મને આકાશમાં ઉડવાનું મન થઈ ગયું. હા બેટા રામદેવ, અરે બેટા તને તો આકાશમાં ઉડવાની મોજ મજા માણી, અમને તો અહીંયા ખાવાનું જર થઈ ગયો. ચાલો કઈ વાંધો નથી, રાજમાં તમારી માતાજી રાહ જોતા હશે. ચાલો રાજ તરફ તમે જાઓ. આપજી પ્રધાનજી, જી મહારાજ. આ દરજીભાઈ નો ગુનો કાંઈ કસૂર ના હતો ને આપણે એને ખોટી સજા ફટકારી છે. ખોટી એને સજા મારી, હેઠળ માર માર્યો. પણ હવે આ દરજીને રાજ તરફથી ડબલ ગણી દક્ષિણા આપીને વિદાયમાન કરો. ભલે મહારાજ. હે દરજીડા, અરે પ્રધાનજી, ઇનામ હવે મારા ઘરે આવીને આપી જજે. ઘરે આવો પડશે. ભલે. બોલ દરજી, તે મારા ગોલ્લાના કાપડની શા માટે ચોરી કરી? અરે પ્રભુ રામદેવજી, ચોરી ન કરું તો શું કરું? મારા ઘરમાં ખાવા વાળા 12 જણા છે પ્રભુ. 12 જણા? ઘણી બતાવ. સોઈ ડોરો ને કાતર 3 જણા રે, અમે 3 જણા રે.
પલ ઉડસીને સંચો 6 જણા રે અમે 6 જણા રે એ બટન પટ્ટીને નખલી 9 જણા રે અમે 9 જણા રે એ દરજી દર્જણને બબલો 12 જણા રે અમે 12 જણા રે હા પ્રભુ આવી રીતે અમે 12 જણા છીએ પ્રભુ સોય ડોરો કાતર ખુરશી એ બધી તો નિર્જીવ વસ્તુ છે. હા પ્રભુ પણ એ જ્યારે તૂટી જાય છે ત્યારે બબલો કે દર્જણ લેવા જતા નથી મારે જ જવું પડે છે પ્રભુ હવેથી ક્યારે પણ લીલા કે લાલ રંગના કાપડની ચોરી કરતો નહીં. નહીં પ્રભુ મને માફ કરો હવેથી હું લીલા કે લાલ શું કોઈ પણ કાપડની ચોરી નહીં કરું મને માફ કરો પ્રભુ આવો આટલો ગુનો રે રામદેવ માફ કરે. બીજી વાર કટોળાયા ભૂલ, બીજી વાર કટોળાયા ભૂલ. આટલો ગુનો રે રામદેવ માફ કરે. દૂધણા પીલું ને રામાળ દૂધણા વિરમદે બાળ દૂધડા પીલું નાને પ્રધાનજી બાળકો તો વળી પાછા હઠ પકડી બેઠા છે. હવે એને ડડુલી જોઈએ છે તો રાજમાંથી ગેડી ડડો લઈ આવો. હા મહારાજ ગેડી દડો વાહ લો બાળકો આ ગેડી ડડો રમીને વેલેસર જલ્દી પાછા રાજમાં બધાજો રામદેવ વિરમદેવ લેવા ગેડી ડડો. એવી તમારી આજ્ઞા. આજે રામદેવ વિરમદેવ બંને બાજુ ચાલિયા. ચાલિયા ભાગવતી જામ જાન ચાલિયા ભાગવતી જામ જાન. રામદેવ વિરમદેવ બંને ભાઈ ચાલિયા. આજે વિરમદેવ દાડાને ગેડીવા ફટકો માર્યો. એ જઈ પડ્યો રામદેવની પાસ, જઈ પડ્યો રામદેવની પાસ. વિરમદેવ દાડાને ગેડી વડે ફટકો માર્યો. રામદેવ દરાને
અરે ભાઈ રામદેવ તમે ઘરે જાઓ હું ભૈરવ ભૂમિમાંથી દડો લઈને હમણાં જ આવું છું. નહીં નહીં મોટા ભાઈ ભૈરવ ભૂમિમાં મેં જ દડો ફેંક્યું છે તો હું જ લેવા જઈશ અને સંધ્યાનો ટાણો થઈ ગયો છે માતા પિતા રાહ જોતા હશે જેવી તમારી આગલા વેલેશ્વર પાછા બતાવજો. લીલી જાળીઓ ને બેરવની છે ભૂમિ રે જલ્દી ચાલ્યો જા મારો ભૈરવ રાક્ષસ આવશે તો બાળક કુટી હત્યા થશે મને પાપ લાગશે. આ ઝીણો ઝીણો વરસાદ અને ચમકતી વીજળીમાં હું ક્યાં જાઉં અને સંધ્યાનો ટાણો પણ થઈ ગયો છે આજની રાત મને અહીં રહેવા દો. આ બાળક હઠ પડી રહે છે માટે એને મારી મઢીની અંદર સતાડી દઉં ગોદડી બસ બધી વસંત બધી વસંત મોગરી જુગાડું રે માણસ કંદાય માણસ ખાવ ગુરુજી ગુરુજી મને તમારી મની માંથી માણસની ગંધ આવે છે માણસ ખાવ માણસ કંદાય માણસ ખાવ ગુરુજી ગુરુજી મને આશીર્વાદ આપો મને આ ગોદડી માંથી માણસને ગંધ આવે છે ગુરુજી ગુરુજી મારે આ
ગોદડી તપાસી છે ગુરુજી. ગુરુજી મારા પગ કેમ પાછા પડે છે? મારા ભાઈ કંપી જાય છે. ગુરુજી મને હિંમત આપો. ચાલ બેટા, મારી સાથે લડાઈ કરવા તૈયાર થઈ જા. હું તને છોડવાનો નથી. પાપી, તે મારા પિતાશ્રીના દરબારમાં હાહાકાર મચાવી દીધો છે. એ માટે હું તને છોડવાનો નથી. મારી નાની ઉંમરમાં તું મારા હાથથી ચાલ મેરો મારી સાથે લડાઈ કરવા તૈયાર થઈ જા. અરે આ બાળક તો સંભાળિત નથી. અરે મેરો તું રાક્ષસ છે, તને કેમ છોડું? પરંતુ તું મારો ગુરુભાઈ છે એટલે તને હું મારતો નથી, પણ આ ભોયમાં ભંડારી દઉં છું. અને સાંભળ મેરો, ભાદરો સુદ દસમ અને 11 નો મેળો ભરાશે. તેમાં દસમ નો પ્રસાદ તને જડશે અને 11 નો પ્રસાદ મને જડશે. યા અમારું વચન છે. અરે આ બાળક તો સંભાળિત નથી. કોઈક દ્વાર કાદિક લાગે છે, માટે તેને પૂછી જોઉં. કોણ તમારા માતાજી? માતાજી અને કોણ તમારા બાપોજી? યારે બોલું માતા મારા એ ધરતી મારી માતા અને આકાશ મારા પિતા રે. ધરતી મારી માતા અને આકાશ મારા પિતા રે. એ આપ ગુરુ કા ચેલા હું मैं सत्य मेरा नाम रे. सत्य मेरा નામ? હું તમારો ગુરુ કેમ થાય બેટા? અરે ગુરુજી, જ્યારે તમે તમારી મડીમાં મને સંતાડતા હતા અને મારા ઉપર જ્યારે ગોદડીઓ ડાળતા હતા ને, ત્યારે તમારો જમણો હાથ મારા માથા ઉપર પડ્યો ને, ત્યારથી મેં તમને ગુરુ ધારણ કરી લીધા છે. ચાલ બેટા, આજ શીશે તારી કસોટી કરી સામેની વાવડીમાંથી પાણી ભરી આવો. લે આ કમદા. એવી આજ્ઞા ગુરુજી. અરે આ શું? મને લાગે છે ગુરુજીએ મને કસોટી કરવા મોકલ્યો છે. આ વાવનું પાણી તો ગુરુજીએ પાતાળે પહોંચાડી દીધું છે. તો ચાલ. એ આ ભાલાની અણીએ રામદેવ પાણી લારે કાઢે. ભાલાની અણીએ
રામદેવ પાણી લારે કાઢે હેમાં ગંગા જળ નીર પ્રગટાવ્યો બાલાની અણીએ રામદેવ પાણી લારે કાઢે પાણી લારે કાઢે દેવ ગુરુજી અમૃત વાવનો પાણી ભરી લાવ્યો હા બેટા. આજથી હું તારો ગુરુ અને તું મારો શિષ્ય. હું તને કહી મારો શિષ્ય. ગુરુજીના નામની હો માળા છે ધોકમાં એ માળીના નામની હો માળા છે ધોકમાં એ જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં એ આવડું લાય નહીં હો મારા જ ધોકમાં મારી નાતના નામની હો મારા જ ધોકમાં આ ગુરુજી, હવે મને રજા આપો ઘરે મારા માતા પિતા રાહ જોતા હશે જા બેટા, મારા આશીર્વાદ છે. હા ગુરુજી, હું તમને વચન આપું છું કે ભેરવાએ જે ભૂમિને ઉજળ કરી નાખી છે અહીંયા હું નાનું રૂણું એક ગામ વસાવીશ અને એ ગામનું નામ હું રણુજા અવશ્ય રાખીશ ગુરુજી. જરૂર. સોનેરિયા ગામની સીમ છોડીને માવડી બીજે ક્યાંક હાલીએ આપણું પેટનું ભરણ પોષણ થાય કારણ અહીંયા તો વર્ષો વર્ષ દુકાળ પડે છે માટે ચાલ એ સોનેરિયા ગામથી રે ચાલ્યા પાટી હરજી રે અને ચાલ્યા પૂકણ ગઢની મોજાર રે સોનેરિયા ગામથી રે ચાલ્યા પાટી હરજી રે પાટી હરજી રે હાલી હાલીને થાક્યો બપોર પર તપો લાગ્યા છે માટે ચાલ આ ઝાડના છાળા નીચે બેસી અને થોડું દૂધ પી લઉં અરે વાટી હરજી, થોડો દૂધ મને પણ ભાવ હરજી. અરે ભાઈ તમે કોણ છો મારા સારા બકરા પાકડા છે પાકડા બકરા પર દૂધ ક્યાંથી આવે મારા વીરા નહીં નહીં હરજી, તમે તપાસ તો કરો, મને લાગે છે કે તમારા બકરામાં દૂધ છે. અરે ભાઈ અહીંયા તો વર્ષો વર્ષ રૂકાળ પડે છે બકરા માટે ખાવાનું કાંઈ નથી માટે દૂધડા ક્યાંથી આવે મારા વીરા નહીં નહીં હરજી, તમે તપાસ તો કરો, તેમાં દૂધ જરૂર હશે. ભલે ભાઈ હું તપાસ કરું દૂધડા દોવાને ચાલ્યા ભાટી હરજી દૂધડા દોવાને ચાલ્યા રે લોલ એ દૂધડાની દારૂ થાય ભાટી હરજી દૂધડાની દારૂ થાય રે લોલ બકરા દોવે ભાટી હરજી પકડતે બકરા દોવે રે લોલ અરે આ શું પાંકડા બકરામાં દૂધની દારૂ થવા માંડી આ તો કોઈ ચમત્કારી પુરુષ લાગે છે ચાલ માટે દૂધ વાપરો
બાટી અડધી. હવે મને તરસ બહુ લાગી છે તો સામેના સરોવરમાંથી પાણી ભરી લાવો. અરે વીરા, અહીંયા તો વર્ષો વર્ષ દુકાળ પડે છે, સામેનું સરોવર ખાલી ખમ પડ્યું છે, તો પાણી ક્યાંથી લાવું મારા વીરા? નહીં નહીં હરજી, તમે તપાસ તો કરો. મને લાગે છે કે સરોવર તો પાણીથી છલકાઈ રહ્યું છે. હા, વાત સત્ય છે, કારણ કે પાંકડા બકરામાં દૂધ આવી ગયું. તો હાલ તપાસ તો કરો. પાણી લા લેવાને ચાલ બાટી હરજી, પાણી લા લેવાને ચાલ રે લોલ. પાણી લા ક્યાંથી લાવો મારા વાલા, પાણી લા ક્યાંથી લાવો રે લોલ. ચાલ ભાટી હરજીને બીજો પરચો બતાવું. આ વેરણ બની ધરતીને લીલુડી છમ કરી નાખું અને આ સરોવરને પાણીથી છલકાવી દઉં. મારા ભાલાની અણીએ આજે પાણી લરે કાઢું, આવે રણ બની ધરતીને લીલુડી કરું. ભાલાની અણીએ રામદેવ પાણી લરે કાઢે, પાણી લરે કાઢે. અરે આ શું? જ્યાં વેરણ લાગતી હતી ધરતી તે લીલુડી છમ થઈ ગઈ અને સામેનો સરોવર આખો છલાવા માંડ્યો. ચાલ એને પાણી આપું અને ચોક્કસ પ્રભુ રામદેવજી લાગે છે, માટે ચાલ એને પાણી આપી અને પૂછું. લેવો ભાઈ આ પાણી. અને મને સાચે સાચું કહી દો કે તમે કોણ છો? એ કોણ તમારા માતાજી અને કોણ તમારા પિતા રે? કોના તમે વીરા બેટા, કયું તારું નામ બેટા, કયું તારું નામ બેટા, કયું તારું નામ? માતા મારા મીનળ દેને પિતા અજમલ રાય, માતા મારા મીનળ દેને પિતા અજમલ રાય. વીરમદેવનો વીર હું તો રામદેવ મારું નામ, ભાટી રામદેવ મારું નામ. હા ભાટી હરજી, માતા મારા મીનળ દે પિતા અજમલ રાય, લાછા લક્ષ્મી સગુણા અને વીરમદેવનો હું વીર છું. પણ ભાટી હરજી, તમે જૂઠું શું કામ બોલ્યા? પ્રભુ, હું તમને ન ઓળખી શક્યો, માટે આટલો ગુનો મને માફ કરો મારા ના. નહીં નહીં હરજી, તમે તો મારા અનન્ય ભક્ત છો. આવો આટલો ગુનો રે પ્રભુ મને માફ કરો. બીજી કોઈ નવો કરીએ આવી ભૂલ, બીજી કોઈ નવો કરીએ આવી ભૂલ. આટલો ગુનો રે રામદેવ માફ કરો. અરે ભાટી હરજી, આ તમારી ઝૂંપડી ખાલી ખમ લાગે છે. ભાટી હરજી, શું તમે પરણેલા નથી? ના પ્રભુ ના, આ મારા બકરા અને આ ભાટી. તો ચાલ ભાટી હરજી, આજે હું તને પરણાવું. ના પ્રભુ ના. હરે રામ દેવ પરણાવે, તમને હિંદવો પીર પરણાવે. તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. અરે પલ જુગમાં બીજી કુંવર રે વાજ્યો, અરે કણ જુગમાં બીજી કુંવર રહે વાજ્યો. હે રામ દે પરણાવે, તમને ભાલા વાળો પરણાવે. તમે પરણો ભાટી હરજી, પરણો ભાટી હરજી. એ લુગાઈ આવે તો બીરજી
બાપજી દમણા રે માંગે દમણા હું મથેથી લઈ આવું મારા પીરજી દમણા હું ક્યાંથી લઈ આવું મારા નાથજી ધમણા માંગે તો હરજી ધમણા રે આપ ધમણા માંગે તો હરજી ધમણા રે આપ તારો શીખ્યો બનિયાવું બનિહારજી તારો શીખ્યો બનિયાવું બનિહારજી રામ ને પરણાવે તમે હિંદવો પીર પરણાવે તમે પરણો બાટી હરજી પરણો લુગાવે તો ફિરવી કપડા રે માંગે લુગાવે તો બાપજી કપડા રે માંગે કપડા હું મથેથી લઈ આવું મારા પીરજી કપડા હું મથેથી લઈ આવું મારા નાથજી કપડા જોઈએ તો હરજી કપડા રે આપ કપડા જોઈએ તો હરજી કપડા રે આપ તારો કાપડિયો બનિયાવું બનિહારજી તારો કાપડિયો બનિયાવું બનિહારજી રામ દે પરણાવે તને ભાલા વાળો પરણાવે તમે પરણો બાટી હરજી પરણો બાટી રામદેવ સખત શબ્દોમાં સંભળાવ્યું કારણ કે રામદેવ માને એમ નથી એ સસરો ગણો તો મારો સગોરે બનેવી સસરો ગણો તો મારો સગોરે બનેવી સાસુજી ગણો તો મારી સગીરે કુંવારી કન્યા મારી સગીરે બનેજડી કુંવારી કન્યા મારી સગીરે બનેજડી હે રામ દે પરણાવે તમે હિંદવો પીર પરણાવે તમે પરણો બાટી હરજી પરણો બાટી હરજી તો જેવી તારી મરજી હા પ્રભુ પ્રભુની સેવા કરજો અને ભૂલેલાને માર્ગ બતાવજો તો પ્રભુ તમે તો અનેક પરચા પૂર્યા છો તો મારી ઝૂંપડી પાવન કરવા ક્યારે પધારશો મારા નાથ અરે બાટી હરજી તું જ્યારે કહીશ ત્યારે હું તારી ઝૂંપડી પાવન કરવા પધારીશ તો પ્રભુ ચોમાસાની સિઝનમાં આવજો અને લીલુડી ઘોડે અસવાર થઈને આવજો મારા નાથ ભલે હરજી અને હા હજી તને એક વચન આપું છું કે જ્યારે પણ હું સમાધિ લઈશ ને હા તે પહેલા હું તને મળવા જરૂર આવીશ જેવી રામદેવજીની મરજી બોલી શ્રી રામદેવજી મહારાજ કી જય